નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ છે 14 વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા વિશે આજે આપણે સમજશું. તો દરેક વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક બહાર કાઢવાની છે અને મારી સાથે સમજવાનું છે. પેજ નંબર છે 92. તો બધાએ 92 પેજ ઉપર જોવાનું છે અને આપણે પાઠ છે એ સમજવાનો છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ છે. દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારત વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ છે એ અલગ અલગ ભાતીગળ જીવન, અલગ અલગ બધી સંસ્કૃતિઓ બધા રહે છે અને અલગ અલગ કુટુંબો જે હોય છે એ બધાય છે. બધાના નૃત્ય અલગ હોય છે, બધાના ભાતીગળ લોકજીવન અલગ હોય છે, એ બધાના સાંસ્કૃતિક રીત રિવાજો છે એ બધાના અલગ અલગ હોય છે. છતાં આપણો દેશ છે એ એકતા થઈને રહે છે. ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારત ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. હવે તમે જુઓ ને, તો જે આપણો એક દેશ છે, ભારત દેશ, એ વિશ્વમાં કોઈ જગ્યાએ એવો નથી એવો આપણો ભારત દેશ છે. એ એકતાથી નિહાળીએ તો આપણે એકતા આપણા ભારત દેશમાં જ છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, ઉત્સવોનું સમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો છે એ સહસ્તવીની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સર્વધર્મ અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. હવે જો આમાં છે, ભારત દેશ છે એ આપણો વિવિધ ધર્મવાળો છે અને તેમાં પણ એ શહેરમાં જતનો પણ કરેલા છે. શહેરોમાં, સારા સારા ગામડાઓમાં અને ઘણું બધું આ કરેલો છે. સાંપ્રદાયિક હોવાથી પણ ભારત દેશ છે એમાં વિવિધતા છે. એ તમે જુઓ કે આપણી ભારત દેશમાં એકતા ખૂબ જ સારી એવી છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો આપણે વિવિધતા અને સમાનતાના પ્રયાસો છે એ વિશે આપણે જાણીશું. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. જે આપણો દેશ છે, ભારત દેશ, એમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. આ કારણે ક્યારેય વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. આ કારણે વિવિધતાને લીધે ઘણા ભેદભાવો પણ જોવા મળે છે. પણ દેશમાં અમીર, ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવો જોવા મળે છે. પહેલાના સમયમાં છે ને, એ છોકરાઓ વધારેમાં આવતા અને હાલમાં ક્યારેય ભેદભાવો જોવા મળતા નહીં. તમે જો તો પહેલાના જમાનામાં છે ને, છોકરા છોકરીમાં ભેદભાવ ઘણો જોવા મળતો. હવે હાલમાં તો એવો ભેદભાવ જોવા મળતો નથી. સરકારે જે નિયમ કર્યા છે એ બધાય બહુ સારા એવા છે. ઘણીવાર પહેલા તો છોકરી જન્મે તો ખુશ ન રહેતા અને દીકરાનો જન્મ થતો તો ઘણા બહુ જ ખુશ થતા અને પેંડા ને એવું વેચતા. હવે તો પણ દીકરી હોય તોય બરાબર અને દીકરો હોય તોય એક જ સરખું માન આપીએ છીએ. ભેદભાવો છે એ હવે નથી. આગળના સમયમાં ભેદભાવો બહુ જોવા મળતા. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયોને આને કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામતા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવો ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે.
છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. હવે જો પહેલાના જમાનામાં પહેલા આપણે કહેતા જ્ઞાતિ, તો કે આ જ્ઞાતિના છે, આ જ્ઞાતિના છે, ભેદભાવો જોવા મળતા. અને હવે તો જે છે એ એવું નથી કે ભાઈ આ જ જ્ઞાતિના હોય આને નોકરી મળે, એવું ઉચ્ચ નીચ કે કાંઈ જોવા મળતું નથી. દરેક છે એ બધાને એક સરખું માન આપે છે અને દરેકને એક સમાન ગણે છે. એવો આપણો ભારત દેશ છે. અને ભારત દેશમાં છૂત અછૂત છૂત એવું પણ ગણતા તો આપણે એનાથી અભડાઈ જઈએ. પણ હવે આપણે હાલમાં તો એ પણ નથી રાખતા, કેમ કે આપણે બધા એક સમાન છીએ. છૂત અછૂતનું તો હવે કંઈ રહ્યું નથી. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સારક્ષણ અને નિરક્ષક વ્યક્તિના ભેદભાવો ઊભા થાય છે. આપણા દેશમાં ગામડાનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણ મોટા તફાવત હોવાને કારણે ભેદભાવ ઊભા થાય છે. અને દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતા અધિકારીને સ્થાન મળતા અપુષ્ય નાબૂદ કરી દેવામાં આવી છે. હવે જો તમને ખબર છે કે ગ્રામણીય જે ગામડું હોય એનું જીવન કેવું હોય છે, શહેરીનું હોય શહેરી વિસ્તારના છે એ લોકોનું જીવન અલગ હોય છે અને ગ્રામીણ વિસ્તારનું જીવન અલગ હોય છે. કેમ કે ગામડામાં છે એ શહેરી કરતાં અલગ જ હોય. ત્યાંનો પહેરવાશ, ખોરાક, ખાવા પીવાનું, રહેણી કહેણી એ બધું અલગ હોય. ગામડાના મકાનો છે એ પાકા હોય, ગામડાના મકાનો કાચા અને પાકા અને માટીના દરેક જોવા મળે છે. પણ વધારે પડતા તો કાચા મકાનો વધારે જોવા મળે છે. અને શહેરી વિસ્તારમાં મોટા બંગલાઓ અને પાકા મકાનો જોવા મળે છે. ત્યાંના રીત રિવાજો અલગ હોય છે, તેઓનો પોશાક અલગ હોય છે, પહેરવેશ અલગ હોય છે, ખાણીપીણી પણ અલગ હોય છે. એટલે એમાં થોડો ભેદભાવ જેવું દેખાય કે જે ગામડાના લોકો હોય એ છોકરાને આપણે ભણવામાં બધા ભેગા થાય ત્યારે આપણે તે ત્યાંનું અને શહેરી વિસ્તારનું વાતાવરણ છે એ અલગ જોવા મળે છે. કારણ કે શહેરીનું વાતાવરણ છે એ આખું અલગ જ હોય છે અને ગામડાનું વાતાવરણ છે એ પણ અલગ હોય છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે બધાને એક સમાન ગણીએ છીએ અને બધાને એક સરખું સન્માન કરીએ છીએ કે આપણે એક સરખા જ બધાને ગણીએ છીએ. દરજ્જો પણ પ્રાપ્ત થાય છે તો કે એક સરખો. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારીઓનો કાયદો અમલમાં મુકાયો છે. જે બાળકો છે એ 6 ધોરણથી 7 ધોરણ સુધી છે એ મફત શિક્ષણ, જે ગવર્મેન્ટ છે એ મફત શિક્ષણ આપે છે. એમાં ઘણા બધા બાળકો છે એ ભણી શકે છે અને ગવર્મેન્ટમાં છોકરાઓને સારું એવું ભણતર પણ મળે છે. અને એ સરકારે કાયદો રાખ્યો છે એ ખૂબ જ સારું છે. તો જે સરકાર છે એ લોકોએ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ છે એ ફ્રીમાં શિક્ષણ આપે છે. અને બાળકોને કેટલું સરસ સરકાર છે એ પણ શિક્ષણ બાબતે સક્રિય છે. તો શિક્ષણ અધિકારીઓનો કાયદો અમલમાં મુકાયો છે. જે ફરજિયાત શિક્ષણ છે એ પણ તે અમલમાં આવ્યો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. તેથી દરેકને પ્રાથમિક શિક્ષણ જે સરકારો છે એ લોકોએ શિક્ષણ જે આપ્યું છે એ બાળકો માટે ખૂબ જ સારું છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. હવે આપણે જોઈએ ને તો જે છે એ શિક્ષણ દ્વારા અધિકારીઓ આપણને સરકારે આર્થિક યોજનાઓ બહાર પાડી છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાના છે એમાં આપણને કેટલી બધી સુવિધાઓ, મફતમાં દવા ને એ બધું મળે છે. એ સરકાર છે એ ઘણું બધું આપણને
ગવર્મેન્ટ છે આપણને કરે છે. હવે આરોગ્ય કેન્દ્ર એ બહોળામાં વીજળીનો પણ સારો એવો સમાવેશ. હવે તો ગામડાઓમાં પણ બહોળા પ્રમાણમાં વીજળી આપી દીધી છે. પાણી છે એ પણ બધાને ગામડાઓમાં પણ સરસ રીતે પાણીની સુવિધાઓ, સારા પાકા રસ્તાઓ એ બધું આપણને સરકાર દ્વારા પણ થઈ શકે છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે છે અને પોતાની ભાષા બોલી શકે છે અને પોતાના તહેવારો ઉજવી શકે છે. એક પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિઓ લોકો ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટણીઓમાં કેટલીક બેઠકો સનામત રાખવામાં આવી. નોકરીઓમાં પણ આ બાબતે ધ્યાનમાં રાખવામાં આવી છે. તો ઘણા બધા ભેદભાવો છે એ ત્યારે જોવા મળતા હતા. પછાત હોય તેમાં પણ સરકારે મદદ કરે છે અને બેઠકો કરવામાં આવી છે. સરકાર જે છે એ કોઈનો ભેદભાવ રાખતા નથી અને અમુક ચૂંટણી પછી જે બેઠકો છે એ પણ નક્કી કરવામાં આવી છે અને તેમાં પણ ભારત દેશ છે એ ઉચ્ચ નીચનો ભેદ રાખતા નથી. કોઈ પણ હોય એને આપણે એ ચૂંટણીમાં ભાગ લેવા મંજૂર કરે છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયોની યોજના અમલમાં આવી જતી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત રહી છે. હવે છે ને ભારત દેશ છે એ લોકોએ કોઈને ઉચ્ચ નીચનો કે કંઈ ભેદભાવ રાખ્યો નથી અને શિષ્યવૃત્તિઓ, આર્થિક સહાય યોજના જે પણ છે એ દરેક જે આર્થિક છે એ લોકોને આપે છે. આવી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ છે. જે છે એ લોકો સૌને તકો આપે છે સરકાર. અને છોકરા છોકરી અંગેનો ભેદભાવ છે એના વિશે આપણે સમજશું. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. હવે જો ભારત દેશ નહીં કોઈ પણ દેશમાં જે સ્ત્રી છે એની ભૂમિકાઓ પણ સારી એવી છે. દાખલા તરીકે પહેલાના માણસો છે એ સ્ત્રીઓને નોકરીને ન કરવા દેતા, કેમ કે પહેલાના પુરુષો છે એ જ નોકરી કરતા. હવે પણ બહેનો છે એ પણ નોકરી કરે છે અને બહેનો છે એ ભાઈઓની જેમ મદદરૂપ થાય છે. તો મદદરૂપ થાય છે. સ્ત્રી પુરુષ જેવી ભિન્નતાથી સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. જે આપણે છોકરા છોકરીઓમાં ભેદભાવ રાખીએ છીએ એ ભેદભાવ વગર હવે પણ હાલમાં સરકારે જે છે એ નિયમો છે એ કાઢી નાખ્યા છે. ત્યાર પછીના જે છે એ છોકરાઓમાં ભેદભાવ છે એ જોવા મળતા નથી. છોકરાને દરેકને એક સમાન અને દરેકને એક સમાન જ ગણવામાં આવે છે. ભેદભાવ રખાતો નથી. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલાઓ ઘરકામ કરે છે, રસોડામાં રસોઈઓ બનાવે છે અને બાળ ઉછેરનું કામ કરે છે. હવે તમે જુઓ ને તો ઘણા છે એ ઘરમાં નોકરી ન કરતા હોય, બહુ ભણેલા ન હોય, એટલે મોટા મોટા જે બંગલાઓ છે એમાં ઘરકામ આપણે કરાવે છે. તો ઘરકામ કરતી સ્ત્રીઓ પણ જોવા મળે છે. ઘણાને બાળકો રાખવા માટે ઘણાને જરૂર હોય તો એ પણ બાળકોને રાખવા માટે પણ આપણે કામવાળા તરીકે રાખીએ છીએ. તો ઘણા બહેનો છે એ પણ એક કામ કરે છે અને ઘણાને ટિફિનો પૂરા પાડે છે કે કોઈ નોકરી કરતું હોય તો બહારગામ રહેતા હોય, છોકરા ભણતા હોય, તો ઘણા લોકો બહેનો નોકરી ન કરતા હોય તો ઘરની અંદર એવી સુવિધાઓ ટિફિન પહોંચાડવાની કરે છે, ઘરે જમવાની પણ વ્યવસ્થા કરી દે છે. એટલે એ અત્યારે હાલમાં બહુ ખૂબ જ એવું સારું છે કે બહેનો છે એ પણ એટલી આગળ વધી ગયા છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલાઓ ઘણી રસોડા કામ કરે છે, બાળ ઉછેર કામ કરે છે
જ્યારે બહેનો છે એને કુટુંબ માટે તો કોઈ નિર્ણય લેવાની વ્યવસ્થા નથી. એટલે અત્યારે હાલમાં તમે જુઓ ને તો હાલમાં જોઈએ ને તો આ એક ભાગ છે આર્થિક અને અધિકારીઓને દીકરીઓને વંચિત રાખવામાં આવે છે કે કપડાં, રમતોમાં, અભ્યાસોમાં, તકો, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહાર વગેરે છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. જ્યારે કપડાં પહેરવામાં હોય કે ફરવા જવું હોય તો એમાં પણ ત્યારે ભેદભાવ રાખતા હતા કે છોકરાઓ છે એને આપણે ફરવા લઈ જઈએ, જે દીકરીઓ છે એ તો ઘરે રહેશે. એવા ભેદભાવો છે એવા નહીં રાખવાના. અત્યારે તો હાલમાં આપણે બંનેને એક સમાન ગણવામાં. સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજની પ્રથા તથા અન્ય કુરિવાજો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણમાં સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂસાતા જાય છે. હવે જે છે ને એ જે બધાય ભેદભાવો રાખતા હતા એ તો બધાય હવે ભૂસાતા એટલે નાબૂદ થઈ જાય છે. જે ભેદભાવો રાખતા હતા એ દૂર થાય છે. અને ત્યારે સ્ત્રી પુરુષોને ભિન્નતા જોવા મળતી કે છોકરીઓ છોકરાના ઉછેરમાં પણ ભેદ રાખતા. હવે એ પણ ભૂસાઈ ગયું કે હવે ભેદભાવ રાખતા નથી. અને પહેલાના રીત રિવાજોમાં ફેર હતો અને હાલના જે સરકારે જે આ બધા કાયદા કર્યા છે ને ત્યાર પછી તો ઘણો સુધારો થઈ ગયો છે. એટલે તમે જે સરકારમાં બેબી જન્મે છે તો એના માટે પણ સરકાર છે એ ખૂબ જ સક્રિય થઈ છે. જે બાળકો જન્મે છે એને પણ ઘણું બધું એના માટે પણ આપે છે જે સરકાર છે એ. અને ત્યાર પછી જે છે